આ રામદેવ પીરનું મંદિર છે. પછી અમે અહીંયા શું કરવા આવ્યા છે ને એ પણ કહું તમને. અહીંયા અમે શું કામ આવ્યા છે ને એ તમને કહી દઉં. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું આવ્યો છું ત્યારે કરમડી ચિંગરિયામાં. અહીંયા છું હું રામદેવ પીરના મંદિરે. જો પપ્પા, મમ્મી, તક્ષ અને હું, અમે ચારે લોકો આવ્યા છીએ. સામે અમારી બે બાઇક પડી અને અહીંયા જે મંદિર છે ને ભાઈ એક નંબર છે. આ રામદેવ પીરનું મંદિર છે. ચાલો જો હું તમને અંદર બતાવી દઉં. પછી અમે અહીંયા શું કરવા આવ્યા છે ને એ પણ કહું તમને. બનાવે છે બ્લોગમાં. અહીંયા અંદર મૂર્તિઓ છે, દર્શન કરી લેજો. આ રીતના મૂર્તિ જોવા મળે આપણે અહીંયા. જય રામદેવ પીર. અને અહીંયા આજુબાજુ આ રીતનું છે બધી પડેલું સામગ્રી, પૂજાની બધી, શણગાર જો ઉપર પણ એટલો બધી આ રીતનો શણગાર છે હે ને. હું તમને બહાર બતાવી દઉં કે અમે અહીંયા શું કામ આવ્યા છે એ પણ હું તમને જણાવી દઉં. અહીંયા અમે શું કામ આવ્યા છે ને એ તમને કહી દઉં. પપ્પાની ઈચ્છા થઈ કે અહીંયા એક મંદિર છે, ત્યાં છે ને કંઈક પેઇન્ટિંગ કરવું છે, રામદેવ પીરનું નામ લખવું છે, જે રીતના એ લખેલું છે ને એ રીતે કંઈક એમની મુજબ. તો એ મુજબ હવે અહીંયા પેઇન્ટિંગ કરવા આવ્યા છે, એમનું નામ લખવા આવ્યા છે રામદેવ પીરનું, રામદેવ પીરના મંદિરે. પપ્પાને છે ને મૂંઝાણા છે એ વાતમાં કે એમની પાસે છે ને સ્કેલ નથી, સ્કેલ લાવતા ભૂલી ગયા છે. કોઈ કઈ રીતના અહીંયા પેઇન્ટિંગ કરે છે બનાવ્યા જો બ્લોગમાં આપણે બધું આખું જોઈએ સાથે. હા, કલર ઉડી ગયો છે એટલે આમાં ને આમાં કરી નાખાય. શું વિચારો? કલર શું આવી જાય દેખાઈ દીધા. હું વિચારો કઈ બાજુ લખવું? કઈ જગ્યા મળતી નથી આમાં. તો ગાઈસ પપ્પાને જગ્યા મળશે ક્યારે એ તો અમને નથી ખબર. પપ્પા પોતે છે એમની રીતે, એની જ્યાં સુધી ઠીક નહીં લાગે ને ત્યાં સુધી એ છે ને બનાવશે નહીં, કંઈ નામ નહીં. એટલે છે હું તમને અહીંયા પાછળનો નજારો બતાવી દઉં. અહીંયા એક ગેટ છે, અહીંથી પણ આવે જાવ થઈ શકે. ફરતા જાઓ, ફરતા આવો. અને આ જુઓ મંદિરની પાછળની સાઈડ કંઈક આ રીતે જોવા મળે. કોનું ઝાડ લાગે? શું છે? હું દુકાનેથી જો પપ્પા જાય છે દુકાનેથી સ્કેલ લેવા જાવ ને ફૂટપટ્ટી. તું એ જાય હરક પદુડા, તું હું એને ઝીંકો છોકરો છે જાની એમ જાનો ભેગો. તો ગાઈસ પપ્પા તો ગયા છે દુકાને સ્કેલ લેવા માટે. ના અહીંયા જો પપ્પાનું છે કલર છે, પીછી છે, એ લઈ આવ્યા છે સાથે કલર કરવા માટે. તો પપ્પા આવે ત્યાં સુધીમાં આપણે મમ્મી સાથે વાત કરી લઈએ કે મમ્મીને પૂછીએ કે એમને અહીંયા કેવું લાગે છે મંદિરે આવતા. તો મમ્મી શું કેવું? બહુ મસ્તનું છે અહીં તો. હે ને મસ્ત, બહુ એકદમ મસ્ત લોકેશન, એકદમ રધીલી જગ્યા છે, એકદમ બહુ મસ્ત છે. બેહવાન મન થાય આપણે આમ. હા, એમ થાય કે બેઠા જ રહીએ. અને આ આપણે કરમડી ચિંગરિયામાં ગામ આવેલું છે. કરમડી ચિંગરિયા ગામમાં નહીં, કરમદી સિંગરિયા. કરમડી કે કરમદી સિંગરિયા. કરમડી ચિંગરિયા અમે બોર્ડમાં વાંચેલું છે એટલે એ મુજબ બોલું છું. બરોબર. તો ત્યાં રામદેવ પીરનું મંદિર આવેલું છે. ત્યાં આવીને તમે દર્શન કરી શકો છો. અને આ મંદિરમાં આવીને જોરદાર અહીંયા લોકેશન છે ને એક નંબર છે, બહુ મસ્ત અહીંયા છે નજારો એકદમ સરસ. આટલી ઠંડીમાં પણ ઠંડી નથી લાગતી. હા, આખો ઓલું રહ્યો ને બધીમાં ચારે કોર ઓથ આવી જાય. ચારે કોર રાખો નારિયેળીથી આમ ઘેરાયેલું છે. નારિયેળિયું મોટા મોટા ઝાડવાઓથી ઘેરાયેલું છે બધું. હા, બહુ મસ્ત છે. આમ છો પેલામાં ગુલાબ કેવો સરસ છે. હા ને ગુલાબ ને બધું. આમ તો બેહવાનું સારું છે. હા, આ ઓટલાય સરસ છે. ઓટલાય બહુ મસ્ત છે. બેહવાની મજા આવે, આપણા મન શાંત થઈ જાય. તમે કોઈ પણ ટેન્શનમાં આવ્યા હોય ને અહીંયા આવીને એટલે એકદમ મન શાંત. હા, સાચી વાત છે. મને તો બહુ મજા આવી ગઈ. મજા આવી જાય. હા, મને બહુ મજા આવી. પપ્પા સ્કેલ લેવા ગયા હતા, સાથે સીડી પણ લઈ આવ્યા. પેન્સિલ અને સીડી લેવા. તો સ્કેલની કઈ જરૂર નથી? તું મને કહેતા હતા. અચ્છા, તો જો સીડી લઈ આવ્યા અને હવે સાથે પેન્સિલ લઈ આવ્યા. ત્યાં ઉપર લગા કરશે આખું નામ અને ઉપર. ઓકે, ઉપર કઈ બાજુ? ઓલું પીળું પીળું છે ત્યાં. ઓ વાવ, મસ્ત જગ્યા છે. એ આખી ખાલી જગ્યા છે ને પપ્પા પૂરી લાગશે એકદમ. ફૂટપટ્ટી છે તો હા, કોઈ ફૂટપટ્ટી લઈ ગયા ને ચાલે. અહીંથી કેવો લુક આવે આખા મંદિરનો.
તક્ષ આવી ગયો છે સ્કેલ લઈને. નામ લખવા માટે એકદમ મસ્ત જગ્યા છે. તો ગાઈસ થોડીક વાર હમણાં હું તમને બતાવું કે પપ્પાએ જે નામ લખ્યું કઈ રીતનું છે. બને રહેજો બ્લોગમાં, હમણાં થોડી જ વારમાં આપણે જોવાના છીએ. અહીંયા બાજુમાં પક્ષીઓનો અવાજ જુઓ, એ જ આવશે તમને. હે એ તો ખબર હોય કે ના હોય, આપણે આવવાનું એ તો થાય જ ને. આજે રામદેવ પીરની બીજ છે, મહાબીજ. આજે વાર છે મંગળવાર, તારીખ 20, અને આજે છે મહાબીજ રામદેવ પીરની. અહીંયા આવવાનું થયું છે. જો હુકમની વાત છે. એક જાતની જાત્રા કહેવાય. હા તે કહેવાય છે. મંદિર છે, અહીંયા આવ્યા છે આપણે, તો આ જાત્રા જ કહેવાય ને એક જાતની. તો પછી હુકમની વાત છે, હુકમ થયો. જો તું કાલનું કહેતો હતો ને કે કાલે મમ્મી જાય, તો કાલે હુકમ નહોતો આપણો, આજે હુકમ થયો બીજને દી. જોયું? હા આવો રામાપીનો ચમત્કાર. હા તો ગાઈસ પપ્પા છે નીચે ઉતરી ગયા છે, અને જો ત્યાં ઉપર નામ કેવું મસ્ત લખાયું છે. જો જય રામદેવ પીર બાબા, બહુ મસ્ત નામ લાગે છે. જો આખું મસ્ત એવું લખાઈ ગયું. તો કે ચેલેન્જિંગ હતું ત્યાં નામ લખવું, કેમ કે જે દિવાલ છે ને એ ઓલી કાકડીના પ્લાસ્ટર વાળી છે, તો એમાં કલર બેસતો નહોતો, જેને લીધે છે ને બધું ચેલેન્જિંગ થઈ ગયું હતું. જો છે પણ તોય પપ્પાએ ત્યાં આખું નામ મસ્ત એવી રીતના લખી નાખ્યું છે, જય રામદેવ પીર બાબા. ત્યાં ઉતરી ગયા છે પપ્પા નીચે, તક્ષ પણ નીચે ઉતરી ગયો. વાહ વાહ, નારિયેળ ઊભું વાઈ ગયું પણ બાપાને કંઈ ઘટે નહીં.